તો અમદાવાદમાં કુખ્યાત બુટલેગર વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી। જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 33 ગુના નોંધાયેલા છે। જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કાર્યવાહી સામે આવી છે। આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 33 જેટલા ગુના નોંધાયેલા છે। તો બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની બુલડોઝર કાર્યવાહી। અમદાવાદમાં કુખ્યાત બુટલેગર વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 33 ગુના નોંધાયેલા છે। હજી વાત કરીએ તો જાવેદ ઉર્ફે ઠાકરે મકસૂદ ખાન પઠાણનું જે ઇલીગલ બાંધકામ હતું એ ફતેવાડી વિસ્તારમાં આવ્યું હતું। આ મકાન ગ્રીન ઝોનની જમીનમાં હોવાનું તંત્રનો દાવો છે, જેના પગલે અસામાજિક તત્વોના જે ગેરકાયદે બાંધકામો છે તેના ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આ જે નિશાનો હતું આ મકસૂદ ખાન પઠાણના દીકરા જાવેદનું મકાન કે જેના ઉપર બુલડોઝર ચાલ્યું। 33 અલગ અલગ ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। વેજલપુર, ગોમતીપુર, એલિસબ્રિજ, અમદાવાદ રેલવે અને સેટેલાઇટ સહિતના પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા છે તેને પગલે દાદાની ટીમે એક્શનમાં આવી હતી અને જે અસામાજિક તત્વોનું આજે ગેરકાયદેસર બાંધકામ હતું તે દૂર કરવામાં આવ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે।